સુરતના કાપોદ્રા વિસ્તારમાં 2004માં એક મહિલાની માથું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી। ઘટના સંદર્ભે પોલીસે તપાસ કરી હતી, જેમાં એક આરોપી 20 વર્ષે ઝડપાયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપી ખાતેથી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ પ્રવીણસિંહ પઢિયાર અને તેમની ટીમને બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સને 2004ની સાલમાં કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં એક 302નો મર્ડરનો બનાવ બનેલ, જે ગુનાનો નાસ્તો ફરતો આરોપી છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો। આરોપીનું નામ છે વિજય બહાદુર, જે તે વખતે એની ઉંમર 44 વર્ષની હતી। હાલ એની ઉંમર 64 વર્ષની આસપાસ છે। એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બદનપુર જિલ્લો અયોધ્યાથી પકડી પાડેલ છે। એ બનાવની વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો। એના મામાને એની મામીના પર ચારિત્રની શંકા જતા મામાએ તથા આરોપી વિજય બહાદુરે અને એક મિત્રએ ભેગા મળી અને પુણાના ઝાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી। એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ। એ આરોપીને અત્યારે અમે અયોધ્યા જિલ્લામાંથી બદનપુર ગામમાંથી પકડી પાડેલ છે અને એને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે।